નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચોથા ચેપ્ટરમાં આપણે આગળના પ્રશ્નની છે ચર્ચા કરીશું. તો આપણો પ્રશ્ન છે વૈધિક વ્યવસ્થા તંત્ર સમજાવો. એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એ બાબતનો અહીંયા આપણે અભ્યાસ છે એ કરીશું કે જે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ, કે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. કે એકમના સંચાલકો દ્વારા નિર્ધારિત ધ્યેયને, એટલે કે એકમનું એ જે એકમ કાર્ય કરી રહ્યું છે અથવા તો ઉત્પાદન પ્રક્રિયા છે કે જે તે ધંધાકીય ક્ષેત્ર હોય, એકમ હોય, તો એની અંદર એ એકમના સંચાલકો દ્વારા નિર્ધારિત ધ્યેયને, એટલે કે એકમનું જે ધ્યેય છે, સંચાલકોનું જે ધ્યેય છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કાર્ય એટલે કે અહીંયા સત્તા આપવામાં આવે, અને વ્યક્તિઓ કે જે તાબેદારો, તો સત્તા જે તે વ્યક્તિને એ કાર્ય કરાવવા માટે તેને સત્તા આપવામાં આવે છે અને તાબેદારો પાસેથી એ કાર્ય છે એ લેવામાં આવે છે. તો એ કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર, એટલે કે લેખિત સ્વરૂપનું લખાયેલું જે માળખું છે કે કોને કયું કાર્ય કરવાનું છે, કોને કોના તાબામાં રહીને કાર્ય કરવાનું છે, કોણ સત્તાધીશ વ્યક્તિ છે, કોને કઈ કઈ સત્તા ફરજો છે એકમની અંદર, ત્યારબાદ એકમની અંદર શું શું શિસ્તની બાબતો છે ધ્યાન રાખવાની છે, કયું કાર્ય કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, એ બધી જ બાબતોનું વિધિસરનું માળખું, એટલે કે લેખિત સ્વરૂપનું, એટલે કે અગાઉથી ઘડાયેલું કે એ પ્રમાણે જ કાર્ય છે એ કરવાનું હોય છે. તો એ પ્રકારની વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલી હોય તો એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જેમ કે આપણે સ્કૂલે જઈએ તો એ અગાઉથી જ છે એ યુનિફોર્મની બાબત છે, ત્યારબાદ જે તે આપણા જે તે કાર્યપ્રણાલી છે તો એ અગાઉથી જ ઘડાયેલું હોય છે. ભાઈ શિસ્તમાં છે એ સ્કૂલે આવવાનું થશે, તો એ અગાઉથી ઘડાયેલું એક પ્રકારનું માળખું છે. તો એવી જ રીતના ધંધાકીય એકમો છે, તો એ ધંધાકીય એકમોની અંદર અગાઉથી જ એ જે તે સત્તાધીશ વ્યક્તિઓ છે અથવા તો જે કર્મચારીઓ છે એમને શું કાર્ય, કોના તાબામાં રહીને કાર્ય કરવાનું છે, કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે, ત્યારબાદ એ જે તે કાર્ય કરે છે એ કેટલા સમય મર્યાદામાં કરે છે અથવા તો કેટલા કલાક કામ કરવાનું છે, તો એ અગાઉથી જ એક પ્રકારનું ટાઈમ ટેબલ છે એ ઘડાયેલું હોય છે, એટલે કે લેખિત સ્વરૂપનું હોય છે. તો એવું જ્યારે વ્યવસ્થા તંત્રનું માળખું હોય તો એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની જે આપણે આગળ ચર્ચા કરી ગયા, તો એ વ્યવસ્થા તંત્ર છે એ કેવા છે, વૈધિક વ્યવસ્થા તંત્રના માળખામાં એનો સમાવેશ થાય છે. કારણ કે આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર એ અગાઉથી એ વ્યવસ્થા તંત્ર છે એ વિધિસર માળખામાં ગોઠવાયેલી હોય છે. તેથી આ બે જે આપણે આગળના પ્રકારો જોઈ ગયા, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, તો એ બંને છે એ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. એટલે કે એક પ્રકારનું વૈધિક વ્યવસ્થા તંત્ર જ છે કે જેમાં અગાઉથી જ એ સત્તા અને ફરજો એ ભોગવવા માટે થઈને એ અગાઉથી જ એ જે તે એ નીતિ નિયમો કે ટાઈમ ટેબલ છે એ ઘડાયેલું હોય છે. તો વૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કાર્યની જવાબદારી બજાવવા જરૂરી સત્તા જે તે વ્યક્તિને સોંપવામાં આવે છે કે જે વિશિષ્ટ જ્ઞાન આવડત ધરાવે છે અને જે કાર્યો માટે એ વ્યક્તિને કે અધિકારીને પસંદ કરેલો છે, તો એને અહીંયા જે એકમની અંદર કાર્યપ્રણાલી છે તો એની અંદર એ જે તે જવાબદારીઓ છે એ જરૂરી સત્તા એ કાર્ય કરવા માટે થઈને કે કાર્ય કરાવવા માટે થઈને તાબેદારો પાસેથી કાર્ય કરાવવા માટે થઈને એ અધિકારીને સત્તા આપવામાં આવેલી હોય છે. તો સત્તા સોંપણી અંગે એ બાબત સ્પષ્ટ છે કે ઉપરી અધિકારી હોય છે અને તાબેદારો હોય છે. કે જે તે વૈધિક
વ્યવસ્થા તંત્રની અંદર ઉપરી અધિકારી હોય છે, જેમ કે આપણે બોસ કહીએ છીએ, બરાબર, ઉપરી અધિકારી, કે એના તાબામાં રહીને જે કર્મચારીઓ કાર્ય કરે છે, જે તળ સપાટીએ છે અથવા તો એની નીચે એના હાથ નીચે જે કાર્ય કરતા હોય, અથવા તો એ ઉપરી અધિકારી જે માર્ગદર્શન, જે પ્રમાણે સલાહ સૂચન આપે એ પ્રમાણે અહીંયા તાબેદારોએ કાર્ય છે એ કરવાનું હોય છે. એટલે અહીંયા સત્તા સોંપણી અંગેની બાબતો અહીંયા સ્પષ્ટ હોય છે કે ભાઈ સત્તા કોણ ભોગવશે અને તાબેદારો કોણ છે, એ અગાઉથી એ વૈધિક સ્વરૂપે, લેખિત સ્વરૂપે રચાયેલું હોય છે. તો વૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કાર્યની જવાબદારી અદા કરવામાં આવે છે અને સત્તા આપવામાં આવે છે. એટલે કે જે તે કાર્ય, જે તે અધિકારીને કાર્ય પૂર્ણ કરવા માટે થઈને અહીંયા એને જવાબદારી રહેલી છે સત્તાધીશ વ્યક્તિની, અને એ કાર્ય પૂર્ણ કરાવવા માટે થઈને એને સત્તા છે એ આપવામાં આવે છે. તો એ અગાઉથી એક ઘડાયેલી વ્યવસ્થા છે. હવે આપણે વાત કરીએ વૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો, કે વૈધિક વ્યવસ્થા તંત્ર છે એ શેને કહેવાશે? તો કે સૌથી પહેલું લક્ષણ છે એનું કે વૈધિક માળખું છે લેખિત સ્વરૂપનું, કે સંચાલકો દ્વારા જે ધંધાકીય એકમ છે, જે તે ક્ષેત્ર છે, તો એના જે ઉપરી અધિકારી છે એટલે કે સંચાલકો છે, કે જે ઉચ્ચ સપાટીએ, સંચાલનની ઉચ્ચ સપાટીએ બેઠેલા છે, એની અંદર કંપનીના માલિક પણ હોઈ શકે, કંપનીના સંચાલકો હોઈ શકે, મેનેજરો હોઈ શકે. તો એ અહીંયા વૈધિક સ્વરૂપનું લેખિત માળખું છે એ સંચાલકો દ્વારા છે ઘડવામાં આવે છે. તો એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે થઈને સંચાલકો સભાનતાપૂર્વક, એટલે કે ચર્ચા વિચારણા કરીને અથવા તો એવા નિષ્ણાંત વ્યક્તિની જે મદદ લઈને એક પ્રકારનું અહીંયા એ માળખું છે, એકમનું શું કામગીરી છે, એકમ કેવા કેવા કાર્યો કરે છે, કેવા કેવા પ્રકારના કર્મચારીઓ છે, કેવા અધિકારીઓ છે, તો એ બાબતને ધ્યાને રાખીને અહીંયા એ સભાનતાપૂર્વક એની રચના છે એ કરવામાં આવે છે કે ભાઈ કોણે કયું કાર્ય કરવાનું છે, કોણ સત્તા ભોગવશે, કોણ એ જવાબદારીઓ અદા કરવાની રહેશે. તો એ સભાનતાપૂર્વક છે એની રચના છે એ કરવામાં આવે છે. તેથી એ વૈધિક માળખું છે એ રહેલું છે. બીજું લક્ષણ છે અપરિવર્તનશીલ, કે એક વખત વૈધિક માળખાની રચના થઈ જાય, લેખિત સ્વરૂપે એની રચના થઈ જાય સંચાલકો દ્વારા, પછી એમાં પરિવર્તન છે એ લાવી શકાતા નથી. એટલે કે એમાં ભાગ્યે જ પરિવર્તન છે આવે છે. ભાઈ કોઈ કર્મચારીને છે એ કામ સોંપેલું હોય કે ભાઈ તારે આ જ કાર્ય કરવાનું છે, તો એને એ જ કાર્ય છે કરવાના એ જવાબદાર છે એ રહેલો છે. એને બીજું કોઈ કાર્ય છે એ કરવા દેવામાં આવતું નથી, અથવા તો કાર્ય બીજું કોઈ કાર્ય છે એ કરી શકતું નથી. તો અહીંયા કર્મચારીઓનું જે સ્થાન છે એ અપરિવર્તનશીલ છે. એટલે કે કર્મચારીને જે કામ સોંપવામાં આવેલું છે, કે જે એનું સ્થાન છે, એની પોસ્ટ છે, તો એ પ્રમાણે જ એને કાર્ય છે અને એ જ કાર્ય એને કરવાનું હોય છે. તો એવી જે વૈધિક વ્યવસ્થા જે છે તો એ અપરિવર્તનશીલ છે. હા, એ કર્મચારી વધારે અનુભવ પ્રાપ્ત કરે, ઘણા સમયથી એકને એક એકમની અંદર કામ કરતો હોય, તો એને બઢતી કે પ્રમોશન આપવામાં આવે છે અથવા તો બદલી આપવામાં આવે છે. તો એવા સંજોગોમાં એનું જે તે કર્મચારીનું સ્થાન છે એ બદલાય છે, પણ એ લાંબા ગાળે એમાં પરિવર્તન છે એ આવે છે. ત્રીજું છે ઉપરથી નીચેની સત્તાની સોંપણી. ઉપરથી નીચે એટલે કે ઉપરી અધિકારી છે, સંચાલકો છે અથવા તો મંડળ, સંચાલક મંડળ, ત્યારબાદ એની નીચે જે મેનેજરો છે, ત્યારબાદ એના જે અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે, તો એને અહીંયા સત્તાની સોંપણી છે એ કેવી હોય છે? ઉપરથી નીચે તરફ છે એ ગતિ કરે છે. ઉપરનો જે મેન સંચાલક મંડળ છે એ ઉપરી અધિકારી છે કે એ વિવિધ પ્રકારના એ વૈધિક માળખાની રચના કરે છે, અને એ એની નીચેના જે અધિકારીઓ છે તો એને કહે છે કે ભાઈ આવી રીતના આપણા એકમની અંદર કામ છે એ થવું જોઈએ. હવે એ અધિકારીઓ છે એની નીચે તાબાના જે કર્મચારીઓ છે કે જે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે, તો એને માર્ગદર્શન આપશે ને એ પ્રમાણે કાર્ય છે એ કરાવશે. તો એવી રીતના અહીંયા સત્તાની જે સોંપણી છે એ ઉપરથી નીચે તરફ છે એ ગતિ કરે છે, અને છેલ્લે જે તળ સપાટીએ જે કર્મચારી કે કામદાર વર્ગ છે તો એને એ ઉપરી અધિકારીએ જે પ્રમાણે ફેરફાર કરવાનું કીધેલું છે, કે જે પ્રમાણે કાર્ય કરવાનું કીધેલું છે, તો એ પ્રમાણે અહીંયા કાર્ય છે એ કરાવે છે. તો અહીંયા ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરે છે કે અલગ અલગ જે અધિકારીઓ છે અલગ અલગ વિભાગના, તો એ અધિકારીઓને શું આપે છે?
સત્તા આપે છે કે તમારે આવી રીતના કાર્ય છે એકમની અંદર કરાવવાનું છે અને એની સત્તા છે તમને આપવામાં આવે છે અને એ કાર્ય પૂર્ણ ન થાય તો એ માટે તમે પણ જવાબદાર છે એ રહેશો. તો અહીંયા ઉપરી અધિકારી છે એટલે કે સંચાલક મંડળ છે એ સત્તાની સોંપણી છે એ અલગ અલગ વિભાગની અંદર જે અધિકારીઓ છે એને સત્તાની સોંપણી છે એ કરે છે. અને એ સત્તાની સોંપણી પણ કેવી રીતના હોય છે કે ભાઈ અહીંયા વિશિષ્ટ પ્રકારના જે જ્ઞાન કે આવડત ધરાવે છે એવા અધિકારીઓ છે એ એકમે મેળવેલા હોય છે અને એમને અહીંયા સત્તા છે એની સોંપણી છે કરવામાં આવે છે. અને સત્તા જે સોંપેલી છે એ સત્તા સોંપવામાં આવે છે તો એમને અહીંયા સત્તાનો પૂરેપૂરો ઉપયોગ એકમની અંદર છે કરવાનો હોય છે જે એકમના ધ્યેય કે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે. તો સત્તાનું સ્થાન ઉપરથી નીચે તરફનું હોય છે એટલે કે સત્તા સોંપણીનું જે કામ છે એ ઉપરથી નીચે તરફ છે એ હોય છે. જેમ કે સંચાલકો છે એ જે તે સત્તાધીશ વ્યક્તિઓ છે એને સત્તા સોંપે છે. હવે એની નીચેના જે વિવિધ પ્રકારના આપણે અધિકારીઓ છે તો એ અધિકારીઓ પાછા એની તાબાના જે વિવિધ પ્રકારના અલગ અલગ વિભાગના જે કર્મચારીઓ છે એને કામ છે એ સોંપે છે. તેથી અહીંયા વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર સત્તાનું સ્થાન ઉપરથી નીચે તરફ છે જોવા મળે છે. આપણે જો આગળ આપણે જોયું હતું ભાઈ આપણે જે વિવિધ પ્રકારના જે આગળના બે પ્રકારો વૈદિક વ્યવસ્થા તંત્ર પહેલાં જે બે વ્યવસ્થા તંત્ર છે આપણે એનો અભ્યાસ કર્યો છે બરાબર, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો એની અંદર પણ એ કારણ કે આ એનો જ એક પ્રકાર એના જ પ્રકારો છે બરાબર, વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. તેથી એની અંદર આપણે જોયું તો ભાઈ ઉપરી અધિકારી છે એ ઉચ્ચ સત્તા ભોગવે છે, પછી એની નીચેનો જે અધિકારી હોય એ સત્તા ભોગવે છે, પછી એની નીચેનો અધિકારી હોય એ સત્તા છે એ ભોગવે છે. તો એવી રીતના અહીંયા સત્તાનું સ્થાન ઉપરથી નીચે તરફનું હોય છે. ચોથું છે મોટું કદ છે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ છે એ મોટું છે કારણ કે એ એક પ્રકારનું વિધિસર છે રચાયેલું છે, લેખિત સ્વરૂપનું રચાયેલું છે. ભાઈ એક પ્રમાણે જ છે કાર્ય છે એ થતા હોય છે. ટૂંકમાં આપણે કહીએ તો ટાઈમ ટેબલ આપણે કેમ સ્કૂલની અંદર એ અલગ અલગ પીરિયડના આપણને અઠવાડિયાના ટાઈમ ટેબલ છે આપેલા હોય તો એ ટાઈમ ટેબલ એક શું છે, એક વૈદિક વ્યવસ્થા તંત્ર છે કે અગાઉથી ઘડાયેલું છે બરાબર. તો એવી જ રીતના એકમની અંદર એ જે તે વ્યવસ્થા તંત્ર છે તો એ અગાઉથી ઘડાયેલી હોય છે. તેથી એનું કદ છે કેવું છે, કદ મોટું છે કે આ વ્યવસ્થા તંત્રનું માળખું છે એ મોટું હોય છે. કારણ કે ઉપરી અધિકારી છે એ એના નીચેના અધિકારીને કાર્ય સોંપે છે, એની નીચેના અધિકારી છે એના તાબાના જે તે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે એને કામ સોંપે છે અને તળ સપાટીએ કામ છે એ લેવામાં આવે છે. અને એ કર્મચારીઓને જેટલા પણ કર્મચારીઓ છે એકમની અંદર એમને જે કાર્ય સોંપવામાં આવેલું છે એ જ કાર્ય છે એમને રૂટીન પ્રમાણે રોજે રોજ છે એ કરવાનું હોય છે. તેથી અહીંયા વૈદિક વ્યવસ્થા તંત્રનું જે કદ છે માળખું છે એ મોટું છે એ રહેલું છે. હવે વાત કરીએ પાંચમું લક્ષણ છે કે ચોક્કસ સંબંધો કે આ વ્યવસ્થા તંત્રના માળખાની વિધિસર રચના થતી હોય છે. એટલે કે અહીંયા એ ઉપરી અધિકારી છે, સંચાલક મંડળ છે, એની નીચે જે જનરલ મેનેજર છે કે મેનેજર છે, અલગ અલગ વિભાગના મેનેજરો છે, ત્યારબાદ એની નીચે જે અલગ અલગ જે અધિકારીઓ છે તો એની રચના કરવામાં આવેલી હોય છે. તો એ જે અધિકારીઓ કે કર્મચારીઓ છે તો એ ચોક્કસ વિશિષ્ટ જ્ઞાન ધરાવનાર એ વ્યક્તિઓ હોય છે કે એની જે જ્ઞાન કે આવડત છે એનો ઉપયોગ છે અહીંયા થાય છે. ને આપણા એકમની અંદર એવા જે અધિકારીઓ છે એ મેળવવામાં આવે છે અને એનામાં વિશિષ્ટ જ્ઞાનને આધારે એ આપણા એકમમાં એ કેવા જ્ઞાન ધરાવતા વ્યક્તિની આવશ્યકતા છે તો એવા અધિકારીની પસંદગી અહીંયા થયેલી હોય છે. તો અહીંયા એ વિધિસર રચના થતી હોય છે અને કર્મચારીઓ વચ્ચે સંબંધો ચોક્કસ હોય છે. જેમ કે બોસ અને કર્મચારી એટલે કે અહીંયા અધિકારી અને તાબેદાર કે અહીંયા અધિકારીઓ છે એ સત્તા ભોગવે છે અને અહીંયા અમલ કરાવે છે, તાબેદારોને એનો અમલ કરવાનો હોય છે. ભાઈ ઉપરી અધિકારી જે પ્રમાણે કામ સોંપે એ પ્રમાણે તાબેદારોએ એનો અમલ કરી અને કાર્ય છે એ કરવાનું હોય છે. તેથી અહીંયા
કર્મચારી અને અધિકારી એટલે કે તાબેદારો અને અધિકારીઓનો અહીંયા ચોક્કસ સંબંધ છે એ કેળવાયેલો હોય છે, નક્કી થયેલો હોય છે. ભાઈ આના તાબામાં રહીને આપણે કાર્ય છે એ કરવાનું હોય છે. જેમ કે કોઈ એકમ છે, માનો કે એકમની અંદર એ વેચાણ અધિકારી છે, તો વેચાણ અધિકારીની અંદર એની નીચેના જે તાબેદારો છે, એની અંદર સેલ્સમેનો છે કે વિવિધ પ્રકારની વેચાણ કામગીરી કરતા કર્મચારીઓ છે. તો એ અહીંયા અધિકારી, વેચાણ અધિકારી જે છે એ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે અમને જે તે વેચાણની પ્રક્રિયા છે એ કરવાની હોય છે. તેથી અહીંયા એ ચોક્કસ સંબંધો છે અહીંયા નક્કી થયેલા હોય છે. બોસ અને કર્મચારી, માલિક અને કર્મચારી, અધિકારી અને તાબેદારો, તો એવા બે સંબંધો છે અહીંયા નક્કી કરવામાં આવે છે, એટલે કે ઘડવામાં આવે છે કે ભાઈ કોને કોના તાબામાં રહીને, કોને જવાબદાર રહીને કાર્ય છે એ કરવાનું છે. છઠ્ઠું છે માહિતી સંચાર. કે એકમની અંદર જ્યારે ઉપરી અધિકારી છે એ એકમમાં કોઈ ફેરફાર લાવવાનું સલાહ સૂચન કે માર્ગદર્શન આપવાની જ્યારે વાત આવે તો ત્યારે ચોક્કસ પ્રકારનું કોમ્યુનિકેશન થવું જરૂરી છે, એટલે કે માહિતીની આપ-લે થવી. તો એ માહિતીની આપ-લે છે એ ચોક્કસ પ્રકારના સાધનો દ્વારા જ છે કરવી, એવું અહીંયા વૈદિક માળખામાં છે એની રચના છે કરવામાં આવેલી છે. જો વૈદિક માળખાની અંદર એ માહિતી સંચારના જે તે સાધનો છે એ સાધનો સિવાય જો માહિતી સંચાર થશે તો એ માહિતી સંચાર છે એ કરવામાં આવતું નથી. તો એ માટે થઈને માહિતી સંચારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે કે ભાઈ જ્યારે પણ એ ઉપરી અધિકારી અને જે તાબાના કર્મચારીઓ છે કે અધિકારીઓ છે તો બંને વચ્ચે જ્યારે ચર્ચા વિચારણા થાય ત્યારે કેવી રીતના એમની વચ્ચે એ મિટિંગનું આયોજન કરવું, બરાબર, કે મોબાઈલથી વાતચીત કરવી કે લાઈવ એમને રૂબરૂ મળવું, કયા કયા વારે છે અઠવાડિયાની અંદર મિટિંગ કરવી, તો એ અગાઉથી જ વૈદિક માળખામાં છે એની રચના થયેલી હોય છે. ભાઈ દર શનિવારે છે એ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી છે એ મિટિંગ કરવી, બરાબર. તો એ અગાઉથી એક પ્રકારનું એ સંદેશા વ્યવહારની વ્યવસ્થા છે એ ગોઠવાયેલી છે. તો એ વૈદિક માળખાની અંદર એની રચના છે એ કરવામાં આવેલી હોય છે. તો આ વ્યવસ્થા તંત્રમાં વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ માહિતી થાય છે. એટલે કે અહીંયા શું કીધું કે ભાઈ વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર જ્યારે ગોઠવવામાં આવે ત્યારે વૈદિક પ્રકારના કે એ વૈદિક પ્રકારનું માળખું જ્યારે રચાયેલું હોય તો એ માળખાની અંદર જ દર્શાવવામાં આવેલું હોય છે કે કેવા માર્ગો દ્વારા એ માહિતી સંચાર થાય છે. તો એ અગાઉથી નક્કી થયેલું હોય કે ભાઈ જેમ મેં તમને કીધું એમ કે દર શનિવારે આપણે ફરજિયાત આ ટાઈમથી આ ટાઈમ સુધી એ મિટિંગ છે એ રહેશે. તેથી દરેક કર્મચારી છે એ શનિવારે એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી અહીંયા મિટિંગમાં હાજર છે એ થઈ જતા હોય છે, કારણ કે અગાઉથી ટાઈમ ટેબલ નક્કી થઈ ગયેલું હોય છે. તો અહીંયા આ વ્યવસ્થા તંત્રની અંદર વૈદિક પ્રકારના એટલે કે ટાઈમ ટેબલમાં જે પ્રમાણે નક્કી થયું છે એ જ માર્ગો દ્વારા માહિતી સંચાર થાય છે. એ સિવાય ક્યારેય એ માલિક, સત્તાધીશ વ્યક્તિ કે તાબેદાર છે એ મળતા નથી અથવા તો માહિતીની આપ-લે છે એ કરતા નથી. હવે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર માહિતી સંચારનું સાધન આપણે નક્કી થયું કે ભાઈ મોબાઈલથી જ એ વિવિધ પ્રકારની માહિતી છે એ અઠવાડિયામાં આ દિવસ છે કે જે દિવસ નક્કી કરેલો એ દિવસે જ એ માહિતીની આપ-લે થવી જોઈએ, તો એ જ દિવસે માહિતીની આપ-લે થવી જોઈએ. એ સિવાય બીજા દિવસે જ્યારે કોઈ માહિતી આપે તો એ લેવામાં આવતી નથી. તો એ માહિતી સંચારની પ્રક્રિયા વૈદિક પ્રકારના જે વ્યવસ્થા તંત્ર છે તો એની અંદર ચોક્કસ માર્ગો દ્વારા એટલે કે જે સાધનો દ્વારા જ અહીંયા માહિતીની આપ-લે છે એ થાય છે. તો તેમાં અવૈધિક માહિતી સંચારને કોઈ સ્થાન નથી. એટલે કે કોઈ આકસ્મિક પ્રશ્ન ઊભો થાય તો એવા સમયે અથવા તો કોઈ શનિવારે દાખલા તરીકે આપણે મિટિંગ નક્કી જ કરેલી છે કે દર અઠવાડિયે છે શનિવારે જ મિટિંગ થવી જોઈએ અને જે તે ચર્ચા વિચારણા હોય, જે કર્મચારી કે તાબેદાર કે સત્તાધીશના પ્રશ્નો હોય એ એની માહિતીની આપ-લે છે એ કરવી. હવે એ સિવાય બીજા કોઈ વારે છે એમ કે ભાઈ હવે આપણે આ માહિતી છે એની આપ-લે છે એ કરવી છે, તો એ અવૈધિક માહિતી સંચારને કોઈ સ્થાન છે આપવામાં આવતું નથી. અવૈધિક એટલે કે આકસ્મિક. આકસ્મિક માહિતી છે એને અહીંયા વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર એ
સ્થાન આપવામાં આવતું નથી. ભાઈ જે વૈદિક માળખાની અંદર જે ટાઈમ ટેબલ નક્કી થયું છે એ જ ટાઈમે એ જ પ્રકારે એ જ વિવિધ પ્રકારના એ માહિતી સંચારના સાધનો દ્વારા અહીંયા માહિતીની આપ-લે છે એ કરવી. તો અહીંયા અવૈધિક માહિતી સંચાર હોય, અવૈધિક એટલે કે આકસ્મિક જ્યારે આપણે માહિતી આપવી હોય ત્યારે એ માહિતી આપવામાં આવતી નથી અથવા તો એને સ્વીકારવામાં પણ આવતી નથી. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો વૈદિક વ્યવસ્થા તંત્રના આપણે અહીંયા અર્થ જોયો, એના લક્ષણો આપણે જોયા. તો એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે તો એ જે આપણે આગળના બે પ્રકારો જોઈ ગયા છીએ, બરોબર, તો એ બે પ્રકારોનો આ વૈદિક માળખાના જ એ બે પ્રકારો છે એ રહેલા છે, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો એ જે પહેલા અને બીજો જે બે પ્રકાર છે તો એ અહીંયા એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એ રહેલા છે, એના જેવી જ એની કામગીરી છે એ રહેલી છે કે એ રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો એનો અહીંયા ચોક્કસ એ શિડ્યુલ કે ટાઈમ ટેબલ એ કે નકશો બનાવવામાં આવે છે અને એ જ પ્રમાણે એ ઉપરી અધિકારી, ઉચ્ચ અધિકારી, સત્તાધીશ વ્યક્તિઓ સત્તા ભોગવે છે અને તાબેદારો છે અને જવાબદાર છે એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે એ તમારે ફેરબુકની અંદર છે એ લખવાનો છે અને ઘરે બેઠા એની સારી એવી તૈયારી છે એ કરવાની છે. અને આ પ્રશ્ન છે એ 3 ગુણની અંદર છે એ પૂછાઈ શકે છે. તો આપણે એવી રીતના એની તૈયારી છે એ કરવી. અસ્તુ. જય ગુરુદેવ.